ત્યારબાદ આપનું સ્વાગત છે। એક મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાના કોંગ્રેસના ઉમેદવાર સામે નોંધાઈ છે ફરિયાદ। કોંગ્રેસના ઉમેદવાર આશિષ જોશી સામે ફરિયાદ નોંધાઈ છે। સંખેડા પોલીસ સ્ટેશનમાં દારૂના કેસમાં ફરિયાદ નોંધાઈ। પ્રમોદ પાંડે નામના શખ્સની પોલીસે ધરપકડ કરી। દારૂની પેટીઓ સાથે પોલીસે કરી ધરપકડ। આરોપીએ જણાવ્યું કે દારૂ કોંગ્રેસના ઉમેદવારે મંગાવ્યો। સમગ્ર મામલે પોલીસે આશિષ જોશીને આરોપી બનાવ્યા। આશિષ જોશીએ કહ્યું, હું આવી એફઆઈઆરથી ડરવાનો નથી। દારૂ લાવનાર અને મંગાવનારનું નામ એફઆઈઆરમાં દાખલ છે, પરંતુ દારૂ મોકલનારનું નામ કેમ જાહેર ન કર્યું તેવો સવાલ તેમણે કર્યો। આરોપી અને મારો નાર્કો ટેસ્ટ કરાવો તે વાતનો ઉલ્લેખ પણ આશિષ જોશીએ કર્યો। હું આ મામલે હાઈકોર્ટમાં જઈશ। મને કોઈ અજાણ્યા નંબરથી કોલ આવ્યો હતો, પરંતુ મેં કોલ ઉઠાવ્યો નહોતો। વડોદરા કોંગ્રેસના પ્રભારીએ ભાજપ પર આરોપ લગાવ્યો છે। બિમલ શાહે ભાજપ પર લગાવ્યા આરોપ। ભાજપ ચૂંટણી હારી રહી છે એટલે ખોટા કેસ કરી રહી છે। કોંગ્રેસ ઉમેદવાર પર ખોટા કેસ કરી રહી છે। અમારા કોંગ્રેસના 4 ઉમેદવારોને પોલીસ હેરાન કરતી હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો। ઉમેદવારો અને તેમના પરિવારજનોને પોલીસ હેરાન કરતી હોવાનો આરોપ લગાવ્યો છે। કોંગ્રેસ ઉમેદવારના પતિની પણ પોલીસે અગાઉ ધરપકડ કરી હતી। પાર્વતી સોલંકીના પતિ પ્રભુ સોલંકીની પોલીસે ધરપકડ કરી હતી। વડોદરા કોંગ્રેસના વોર્ડ 15ના કદ્દાવર ઉમેદવાર આશિષ જોશી સામે સંખેડા પોલીસ સ્ટેશનમાં દારૂ મંગાવ્યાની ફરિયાદ નોંધાવતા હડકંપ મચી જવા પામ્યો છે। આપણે આશિષભાઈ સાથે વાત કરીશું। આશિષભાઈ, હવે તમને આરોપી બતાવી દેવામાં આવ્યા છે। એક તરફ ઉમેદવાર, એક તરફ આરોપી। એક તરફ ઉમેદવાર અને એક તરફ આખી સત્તા અને એમની ગેંગ। એક તરફ આશિષ જોશીના વોર્ડ નંબર 15 ને એક તરફ ડભોઈ નગરના બુટલેગર અને એમના આકાઓ। આ પ્રકારનું વાતાવરણ છે અને એની અંદર મને કોઈ વાંધો નથી। હું તૈયાર જ હતો। મેં અગાઉ પણ કીધું છે કે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ બાદ જ મેં કીધું હતું કે આવનાર દિવસના આશિષ જોશીને ખંડણીખોર, બુટલેગર, ગુંડો આ તમામ પ્રકારની મારી પર ફરિયાદો થવાની જ છે। અને હું છેલ્લા અઠવાડિયાથી મને પણ એમની જ બાકડા ગેંગમાંથી ઇન્વેસ્ટિગેશન મને રિપોર્ટ મળી રહ્યા હતા કે કંઈક ષડયંત્ર આશિષભાઈ તમારી વિરુદ્ધમાં રચાવાનું છે। એટલે અમે તૈયાર જ બેઠા હતા કે કંઈ વાંધો નહીં, સત્યનો સાથ અને સત્યની લડાઈ લડવામાં આ પ્રમાણેની અડચણો આવવાની છે। અમે તૈયાર છે। આવનાર દિવસમાં સંખેડા પોલીસ સ્ટેશનના જે કોઈ જે અધિકારી છે, જે ફરિયાદી છે, જે પંચો છે, એ તમામની માહિતી અમારી પાસે છે। એમના શું કાર્ય પદ્ધતિ છે એના પણ રેકોર્ડ સંખેડાથી તો અમને ફોન આવીને મળી ગયા છે। કોર્પોરેશનની ચૂંટણી માટે આવતીકાલે મતદાન થવાનું છે, તે પહેલા કોંગ્રેસના ઉમેદવારો સામે એફઆઈઆર થતા રાજકારણ ગરમાયું છે। ત્યારે આપણી સાથે વાત કરવા માટે વડોદરા શહેર કોંગ્રેસના અને જે પ્રભારી છે બિમલભાઈ સાથે તેમની સાથે વાત કરીશું। બિમલભાઈ, શું કહેશો, કયા કયા ઉમેદવારો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે? જો એમણે જે પ્રયત્ન શરૂ કર્યો છે, પહેલાં આશિષ જોશી પર પ્રયત્ન કર્યો છે। બીજા અમારા 6 નંબરના ઉમેદવાર છે એમના ભાઈ અમિતભાઈ ઉપર કરવામાં આવ્યો છે। ત્રીજા ધુપેલવાલા કરીને એક ઉમેદવાર છે અમારા, એના માટે પ્રયત્ન કર્યો। પ્રભુભાઈને તો જે દિવસે પ્રભુભાઈના મિસિસે ફોર્મ ભર્યું એ જ દિવસે પ્રભુભાઈને ઉપાડીને લઈ ગયા છે। પરંતુ આ બધા જ પ્રયત્નો હવે અમને ખબર પડી ગઈ છે કે ગુજરાતની અંદર વડોદરાની સંસ્કારી નગરીએ એ નક્કી કરી નાખ્યું છે કે આ વખતે અમારે ભારતીય જનતા પાર્ટીને મત આપવો જ નથી અને કોંગ્રેસને એકવાર તક આપવી છે। અને એના ભાગરૂપે એમના પગ નીચેથી ધરતી સરકી રહી છે, ત્યારે સત્તા ગુમાવવાની બીકે એમણે આ છેલ્લી પ્રવૃત્તિ શરૂ કરી છે।